મહાપુરદાસ સ્વામી એના ઐશ્વર્યન પુસ્તકો લખાયેલા છે. એ રામજી જોશી ભાયાવદરના જ્યારે હતા ત્યારે ગુણાતીત આ ગોપાળાન સ્વામી પાસે વડતાલ જતા તો એકવાર ત્યાં વડોદરા બેઠા હતા કે વડતાલ હશે, એટલે રામજી જોશી એટલે મહાપુરદાસ સ્વામી પોતે હરિચરિત્ર ચિંતામણી લખીને એમના ગુરુ મહાપુરદાસ સ્વામી. રામજી જોશીએ કીધું, સ્વામી હું એકલો જ છું, મને તમારો મહિમા નહીં એ કયો નહીં ઐશ્વર્ય. જો રામજી સાંભળજો, આ ફાનસમાં જેમ દીવો દેખાય ને, અંદર જ્યોત હોય ને, ફાનસ હરિકેન એમાં દીવો દેખાય ને, જ્યોત વાઇટ સળગેલી એ દીવો દેખાય ને, એમ અનંત કોટી બ્રહ્માંડના જીવને હું દેખું છું. અને સાંભળ રામજી, શ્રીજી મહારાજ અને હું ક્યારેય ગર્ભમાં ન આવીએ, માતાના જન્મ થયો એટલું દેખાય. અને સાંભળ રામજી, અત્યારે મારે જેટલું જ્ઞાન છે ને એટલું 1 મહિના નહોતું ને ત્યારે એટલું જ હતું. અને સાંભળ રામજી, અક્ષરના ઘાટને હું જાણું, અક્ષરના ઘાટને પણ હું જાણું, અને અનંત કોટી અક્ષર મુક્તોના ઘાટને પણ હું જાણું, પણ છતાંય શ્રીજી મહારાજને રૂવાડો જેટલું ગુણ નહીં. વાતો સાંભળવા નહોતા આવતા, સંભળાવવા આવતા. ન સમજાતું હોય તો ગોપાલ સાહેબ વાતો વાંચી લેજો, ટપ્પો પડે કહેજો.